નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 7/1/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો પ્રથમ ગોચરફળ જોઈએ કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે. જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આ ગ્રહમાં એટલે કે આ ગોચરફળમાં થોડો ઘણો ફેરફાર કરી શકાય. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ બુધવારનું ગોચરફળ જોઈએ તો કે આજે મેષ રાશિ પ્રથમ જોઈએ. મેષ રાશિમાં કે મેષ રાશિમાં માટે આજે તમારા વેપારમાં નવી નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. તેમજ તમને બૌદ્ધિક ચર્ચાઓમાં સારો આજે વિજય થઈ શકે છે. તેમજ તમને આજે સંતાન તરફથી પણ સુખદ અને સારા એવા સમાચારો મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 5. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો. વૃષભ રાશિ જે કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બાબતોમાં તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. તેમજ તમારા પારિવારિક વાતાવરણ પર આજે તમારે શાંત જાળવવાનો પ્રયાસ આજે કરવો જોઈએ. આજે તમારે રોકાણકારી કરવા માટે પણ આજે દિવસ જોઈએ તો કે મધ્યમ એવો રહી શકે છે. તેથી તમારે તેમાં પણ થોડી ઘણી સાવધાની રાખવી જરૂરી રહી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે આછો વાદળી. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે આજે તમારો દિવસ ઉત્સાહપૂર્ણ અને સારો એવો રહી શકે છે. તેમજ તમને આજે લેખન અને સંચાર ક્ષેત્રે પણ આજે જોડાયેલા હશો તો તેવા લોકો માટે આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે. તેમાં તમને સારો એવો લાભ પણ થઈ શકે છે. આજે તમને માનસિક પ્રસન્નતા પણ સારી એવી રહી શકે છે. એટલે તમારું મન અતિ પ્રફુલ્લિત રહી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ છે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને મનમાં થોડો ચડાવ ઉતાર આવી શકે છે. આજે તમારું મન થોડુંક ઉચ્ચાટ અનુભવાય તેવું લાગી શકે છે. માટે તમારે આજે ગણેશજીની આરાધના કરવી ખૂબ જરૂરી છે. તેમજ તમારે આજે બિનજરૂરી ખર્ચાઓ પર તમારે કાબુ રાખવો પણ ખાસ જરૂર રહી શકે છે. આજે તમારે પણ વાહન ચલાવવામાં પણ થોડી સાવધાની રાખવી, જેથી વાહન તમારે થોડું ધીરે ચલાવવું. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠામાં સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમારા મિત્રો તરફથી પણ તમને આજ સારી ભેટ તેમજ સોગાદ મળી શકે છે. આજે તમારા વેપારમાં પણ આર્થિક એવી વૃદ્ધિના સારા એવા યોગો છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારા નોકરીમાં ઉપરી અધિકારી હશે એ તમારા કામથી સારા એવા રીતે સંતુષ્ટ રહી શકે છે. તેમજ તમારા સારા એવા વખાણ કરી શકે છે. આજે તમને નવી નવી જવાબદારીઓ તેઓ પણ તમને સોંપી શકે છે. તો આજે તમારું સ્વાસ્થ્ય પણ ઉત્તમ અને સારું એવું રહી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ છે કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનો સાથ મળવાથી આજે તમારા અટકેલા કામો હશે એ તમે સરળતાથી સારી એવી રીતે પૂરા કરી શકશો. આજે તમારા લાંબા પ્રવાસનું આયોજન થઈ શકે તો તે રીતે તમે આજે લાંબો પ્રવાસ પણ સારી એવી રીતે કરી શકો છો. તેમજ તમને આજે ધાર્મિક કાર્ય કરવામાં પણ તમને આજે સારું એવી તમારી રુચિ આજે વધી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારે અજાણ્યા લોકો પર વધુ વિશ્વાસ
ન કરવો જોઈએ. આજે તમારી વાણી પર તમારે સંયમ રાખવો પણ જરૂરી રહી શકે છે. તેમજ તમને આજે ધ્યાન અને યોગથી પરમ શાંતિ મળે તેવી પ્રાપ્તિ થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરૂન અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિવાળા માટે ધન રાશિમાં ફટક. ધન રાશિવાળા માટે આજે તમારા દાંપત્ય જીવનમાં પણ મધુરતા સારી એવી રહી શકે છે. તેમજ તમને આજે જાહેર જીવનમાં પણ લોકપ્રિયતા સારી એવી તમારી વધી શકે છે. આજે તમારા ભાગીદારીના કામમાં પણ તમને સારી એવી સફળતા મળી શકે છે. તેમાં તમને સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે. ધન રાશિવાળા માટે શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા પ્રતિસ્પર્ધીઓ પર તમે સારી એવી રીતે વિજય પ્રાપ્ત કરી શકશો. તેમજ તમારા જૂના રોગો હશે તે તમને જૂના રોગોમાં પણ તમને આજે સારી એવી રાહત અને ફાયદો થઈ શકે છે. તેમજ તમારા આજે સહકર્મચારીઓ હશે તેના તમને આજે પૂરો સાથ તેમજ સહયોગ સારી એવી રીતે મળી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે ઘેરો બ્લુ. કુંભ રાશિ છે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને સંતાનોના અભ્યાસની થોડી ચિંતા સતાવી શકશે. એટલે તમારે સંતાનોના અભ્યાસની થોડી ચિંતાઓ થઈ શકે છે. તેમજ તમને આજે રચનાત્મક શક્તિ પણ તમારી આજે સારી એવી રીતે ખીલી ઉઠશે. તેમજ તમારા આજે આકસ્મિક ધન તેમજ લાભની સારી એવી શક્યતાઓ રહી શકે છે. કુંભ રાશિવાળા માટે શુભ અંક જોઈએ 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ છે કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને મકાન અથવા જમીનના પ્રશ્ન સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. તેમજ તમારા માતાના સ્વાસ્થ્યમાં પણ આજે સારો એવો સુધારો તેમાં તમને ફાયદો થઈ શકે છે. આજે તમે માનસિક શાંતિનો પણ સારી એવી રીતે અનુભવ કરી શકો છો. જેથી તમારું મન સારી એવી રીતે આજે પ્રફુલ્લિત થઈ શકે છે. તો મીન રાશિવાળા માટે શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજની ખાસ ટિપ્સમાં જોઈએ તો કે આજે બુધવારનો દિવસ હોવાથી ભગવાન ગણપતિની આરાધના કરી અર્પણ કરો, એને દુર્વા ધ્રોકર અર્પણ કરો, ગણપતિ સમક્ષ પાઠ કરો અથવા મંત્રનું કોઈ પણ ગણપતિ મંત્રનું ઉચ્ચારણ કરી મગનું દાન કરો તો પણ તમારા વેપારમાં સારો એવો આજે વધારો થઈ શકે છે. તેમજ તમારી બુદ્ધિમાં પણ અત્યંત સુખદાયક અને ફળદાયક રહી શકે છે. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની તિથિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 7/1/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 7/1/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 પોષ માસ કૃષ્ણ પક્ષ આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:21 આજનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:11 આજે તિથિ જોઈએ તો આજની તિથિ છે પાંચમ તિથિ 30:33 સુધી, ત્યાર પછી છઠ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મઘા નક્ષત્ર 11:56 સુધી, ત્યાર પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે આયુષ્માન યોગ 18:34 સુધી, ત્યાર પછી સૌભાગ્ય યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ 18:36 સુધી, ત્યાર પછી તૈતિલ કરણ 30:32 સુધી, ત્યાર પછી ગ્રહ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ માટે. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.